ચક દે ઇન્ડિયા પર શ્રીજેશ ઝૂમી ઉઠ્યો. બ્રોન્ઝ જીતતાની સાથે જ ગોલ પોસ્ટ પર ચઢી ગયો. હરમનપ્રીતે ખભા પર ઊંચક્યો. ટીમ ઇન્ડિયાનું સેલિબ્રેશન. ભારતીય હોકી ટીમે સતત બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો છે. ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. આ જીત એટલા માટે પણ ખાસ હતી કારણ કે ભારતે 1972થી સતત 2 ઓલિમ્પિકમાં ગેમ્સમાં હોકી મેડલ જીત્યા છે. આવી સ્થિતિમાં આ જીત બાદ ભારતીય ટીમનું સેલિબ્રેશન પણ ખાસ હતું. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશે ડ્રેસિંગ રૂમમાં ટીમ સાથે ચક દે ઇન્ડિયા ગીત પર ડાન્સ કર્યો હતો. પોતાની છેલ્લી મેચ રમી રહેલા અનુભવી ગોલકીપર શ્રીજેશ સ્પેન સામેની મેચ જીત્યા બાદ મેદાન પર સૂઈ ગયા હતા અને અન્ય ખેલાડીઓએ જશ્ન મનાવવાનું શરૂ કર્યું હતું. આ પછી શ્રીજેશ ગોલ પોસ્ટની ટોચ પર ચઢી ગયા હતા. અહીં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ તેમની સાથે માથું નમાવ્યું. અંતમાં ભૂતપૂર્વ ભારતીય એથ્લેટ શ્રીજેશને ગળે લગાવ્યો. મહત્વનું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.